આપણે આવી ગયા છીએ એવા જેતપુર તાલુકાના પીઠળિયા ગામે, જ્યાં માં નાગબાઈ બેઠી છે. એવો માં નાગબાઈના મંદિરનો અદ્ભુત નજારો છે. જુઓ તમે, આ પીઠળિયા ગામ એક વાડી વિસ્તાર છે, ત્યાં એવી માં નાગબાઈ બેઠી છે નેજાવાળી. તો ચાલો આપણે માં નાગબાઈના દર્શન કરી. એવી આ નદીના કાંઠે માં નાગબાઈ બેઠી છે, જે આ નદીનું નામ છે સાકરિયા નદી. જે અદ્ભુત નજારો છે, અને વનનો પણ લીલીછમ વનરાય પણ છે. ત્યાં એવી માં નાગબાઈનો નેજો ફરકે છે. જુઓ તમે, એવા માં નાગબાઈના આપણે દર્શન કરવા જવા છે. તો જોવા તમે, વૃક્ષો વાવેલા છે અહીંયા, વડલા, પીપળા અને લીમડા, અને સુંદર મજાની નદી, જ્યાં માં નદીના કાંઠે બિરાજમાન છે એવી માં નાગબાઈ. જ્યાં વાડીનું સુંદર દ્રશ્ય છે, લીલીછમ વાડી છે. ખેડૂત ભાઈએ કાંઈક વાવેલું છે. જોવા માં નાગબાઈનો નેજો ફરકે છે. જો તમે, સુંદર મજાનું મંદિર બંધાવેલું છે એવામાં નાગબાઈ. અહીંયા ચબૂતરો પણ છે, જે આ નદી સાકરિયા નદી તરીકે જાણવામાં આવે છે. આ પીઠળિયા ગામની અંદર આ સાકરિયા નદી આવેલી છે. જો નીર, આ સુંદર પાણી જાય છે નદીની અંદર. જય માં નાગબાઈ નેજાવાળી. આ ચબૂતરો છે, જ્યાં કાયમી સવારે ચણ નાખવામાં આવે છે. ચાલો આપણે માતાજીના દર્શન તરફ જઈએ. આ છે જે ગાયો માટે અવેડો બાંધેલો છે. એ આવી ગયા છીએ આપણે માં નાગબાઈના સાનિધ્યમાં, જે સુંદર મજાનો ગેટ પણ બનાવેલો છે, અને ગાયો માટે અવેડો પણ બાંધેલો છે. એવી માં નાગબાઈ, આ શ્રી નાગબાઈ માતાજીનું મંદિર. તો આપણે આવી ગયા છે અહીંયા. એવું અહીંયા દાડમા દાદાનું મંદિર આવેલું છે. તો એવા દાડમા દાદાના પણ આપણે દર્શન કરશું. જય દાડમા દાદા. પીઠળિયા ગામની અંદર એક દાડમા દાદાનું પણ મંદિર આવેલું છે. અહીંયા દાડમા દાદાને ડારિયા કોઈ પણને ઉધરસ થઈ હોય, જોવા આ જગ્યા તમે, જે પીઠળિયા નદીના કિનારે એવી માં નાગબાઈ બેઠી છે, અને સુંદર મજાની આ જગ્યા છે. જુઓ મિત્રો, જો આ ભોજનાલય બનાવેલી છે, અહીંયા રૂમ પણ છે, રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે. એવી આ અદ્ભુત નજારો છે આ માં નાગબાઈના મંદિરનો. તો ચાલો આપણે માં નાગબાઈના દર્શન કરી, અને એવો સુંદર મજાનો નેજો ફળાકા મારે છે નાગબાઈનો, અને એના દર્શન કરીને આપણે ધન્યતા અનુભવી. જય માં નાગબાઈ. તો આપણે આવી ગયા છીએ એવા માં નાગબાઈના નેજા નીચે. તો એવી માં નાગબાઈ પીઠળિયામાં બેઠી છે, એવા માં નાગબાઈના આપણે દર્શન કરી અને ધન્યતા અનુભવી. તો ચાલો આપણે માં નાગબાઈના દર્શન કરવા જઈએ. તો આ છે માં નાગબાઈનો સ્થળો, જ્યાં માં નાગબાઈ બિરાજમાન છે. એવી સુંદર વ્યવસ્થા કરેલી છે. આપણે આવી ગયા છીએ માં નાગબાઈના સાનિધ્યમાં. તો ચાલો આપણે અંદર માં નાગબાઈના મૂર્તિના દર્શન કરીએ, માતાજીના ખરાના દર્શન કરીએ. જોવા પહેલાં આપણે ઘંટ વગાડશું.
અંદર જ્યાં માં નાગબાઈ સાક્ષાત બેઠા છે મૂર્તિ સ્વરૂપે અને માં ત્રિશુલમાં બિરાજમાન છે એવી માં નાગબાઈના દર્શન કરીએ આપણે. જો માતાજીના અદ્ભુત દર્શન છે. એવા ગજાનંદ મહારાજના દર્શન કરી, ગૌરીનંદ ગજાનંદ બજરંગ દાદાના દર્શન કરી. અખંડ દીવો છે કાયમીના માટે, અખંડ દીવો આ ચાલુ હોય છે માતાજીનો. દર્શન કરો. તો હવે આપણે જાશું જે માતાજીનો થોડો જૂનો નાનું ડેરો પેલા હતું એવી માં નાગબાઈ વડલાના નીચે બેઠેલા છે એવી માં નાગબાઈના દર્શન કરીએ. જે રાજાશાહીમાં જે નાનું ડેરું હતું એ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યું છે. આ છે માતાજીનો જૂનો સ્થળો જે માં નાગબાઈના વડ તરીકે આ ગામ પીઠળિયાની અંદર માતાજીના વડ તરીકે જે આપણે બધા જાણી છીએ એવી માં નાગબાઈ આ વડલાની અંદર બિરાજમાન છે. પડતા મંદિરના દર્શન કરીશું. જગ્યા જુઓ, આ વિશાળ જગ્યા છે. ત્યાં આ જગ્યાની અંદર એક માં સંતોષી માતાજીનું પણ મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરશું. તો આપણે આવી ગયા છીએ સંતોષી માતાજીનું મંદિર, જે બાજુમાં આ મંદિર બનાવેલું છે એ માં સંતોષી માતાજીના પણ દર્શન કરશું. જય માતા સંતોષી માતા કી જય હો. પીપળાના પણ દર્શન કરશું. જે આપણા ધર્મ અનુસાર આ પીપળાને માનવામાં આવે છે, જે એનું પૂજન પણ થાય છે. એવો પણ પીપળો અહીંયા આપણે મંદિરની ઉપર એક આવેલો છે. તો માતાજીના મંદિરના શિખરના પણ દર્શન કરશું આપણે. જે માતાજીની ધજા ફરકે છે માં નાગબાઈના નેજાના દર્શન કરીએ આપણે. જાણીએ આ મંદિરના પૂજારીને પૂછીએ કે આ મંદિરના ઇતિહાસ અને માતાજી ક્યાંથી આવ્યા અને અહીંયા બિરાજમાન કેવી રીતના થયા અને શું માતાજીના પડચા છે એવી માતાજીને આપણે પૂજારીને પૂછીએ. જય માતાજી, જય માતાજી. તો આપણે પીઠળિયા ગામમાં મંદિરના પૂજારીને પૂછીએ કે આ માં નાગબાઈના પડચા વિશે અને માં નાગબાઈ અહીંયા કેવી રીતના આવ્યા એવો આપણે આ મંદિરની બે સાઈડ માતાજીનો ઇતિહાસ અને માતાજી કેવી રીતના પડચા અને માતાજીના શું નિવેદ થાય છે એવા અહીંયા આપણે માતાજીના લેખમાં લખેલું છે. એવા આપણે વાંચીએ માં નાગબાઈના પડચા અને ગામને આપણે શું નિવેદ માતાજીના દે છે. આ છે માં નાગબાઈનું પ્રાગટ્ય જે લખેલું છે અને માતાજીને આપણે ગામ અષાઢી બીજને જે આખું ગામ માતાજીની લાપસી કરે છે એવું અહીંયા લખેલું છે માં નાગબાઈનો ઇતિહાસ. માં નાગબાઈનો ઇતિહાસ. જય માતાજી. તો આ પ્રાચીન સમયથી જે પીઠળિયા ગામની અંદર માં નાગબાઈનું રક્ષણ પ્રાર્થિક કરતું છે. પીઠળિયા ગામના પાદરમાં હવેલી સાકરિયા નદીની
કાંઠે માં નાગબાઈ બેઠી છે એવો માં નાગબાઈનો ઇતિહાસ છે. જે રાજા સાહેબ માં નાગબાઈનું ડેરું બંધાયું એવી માં નાગબાઈ અહીંયા બેઠી છે ને એનું સંપૂર્ણ આમાં લખેલું છે.